સુરતમાં દર વર્ષે તાપી માતાના પ્રાગટ્ય દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજે અષાઢ સુદ સાતમ 2 જુલાઈ બુધવારના રોજ તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી। સુરતમાં તાપીના પ્રાગટ્ય દિવસની ઉજવણીને લઈ કુરુક્ષેત્ર ધામ સૂર્યોદય ઘાટ ઉપર ઉજવણી કરાઈ હતી। શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ દ્વારા 1100 મીટરની ચૂંટણી તાપી માતાને અર્પણ કરાઈ હતી, તો મોટી સંખ્યામાં ભક્તોએ પણ તાપી માતાની પૂજા કરી હતી। કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટ પ્રમુખ ટ્રસ્ટી કમલેશ સેલર આજ રોજ પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટ ઉપર મા તાપીનો પ્રાગટ્ય દિન જન્મોત્સવનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે। દર વર્ષની જેમ ખૂબ જ ભક્તિભાવ અને હર્ષોલ્લાસથી આ કાર્યક્રમ પૂજા અર્ચના સાથે સંપન્ન કરવામાં આવ્યો છે। અમારા નર્મદા પરિક્રમાના ભૂદેવ છે યાત્રી એ વિપુલભાઈ વ્યાસની પૂજા અર્ચના આરતી અને અમારા ગણેશ રાણા ભજન મંડળના જે મિત્રો છે તેમની ભજન સાથે ભક્તિભાવ સાથે જે રૂંગટા પરિવારના સૌજન્યથી ચુંદરી મળી છે, જે ચુંદરીને તાપી માતાને અર્પણ કરવા માટેનું સમારકામ કર્યું છે, એને યોગ્ય મજાવટ કરી છે એવા રમેશભાઈ પટેલ અમારા, અને એને અર્પણ કરી છે એવા અમારા સેલર ક્લબના સૌ મિત્રો ગણેશભાઈ વગેરે એને અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંત શ્રી સંતરામ બાપુ, કથાકાર પૂજ્ય ભગત બાપુ અને તુલસીદાસજી મહારાજ, જાંગીપુરાના પીઆઈ શ્રી, કોર્પોરેટર કુણાલભાઈ સેલર, પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન શ્રી અનિલભાઈ ગોપલાણી અને રૂંગટા પરિવારના મોભી શ્રી અનિલભાઈ અગ્રવાલ વગેરેની ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રસ્ટી મંડળ, રાંદેર પીપલ્સ બેંકના ડિરેક્ટરો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સબ પૂજા અર્ચના સાથે સંપન્ન કર્યો છે। અમને આશીર્વચન મેળવવામાં આવ્યા છે।